બાળકો, શિવમ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે પાટીલ પુષ્પાબેન, ધોરણ 5, વિષય ગુજરાતી, કાવ્ય 8 ચરણોમાં। કાવ્ય 8 ચરણોમાં કાવ્યની અંદર આપણને યોસેફ મેકવાન ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકાર નિરૂપણ કરવામાં આવ્યું છે, જે આપણને કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે। ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। ઉગમણે આભમાં એટલે કે ઉગતી દિશામાં, સૂર્ય જ્યારે ઉગે છે તે દિશાની અંદર, એટલે કે આકાશમાં ઉગતી દિશામાં જે રંગ રેલાય છે, એટલે કે આપણને દેખાય છે, તે જોઈને આપણને ઉત્સાહ ઉમંગ મળે છે। પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન। ચોપાસે પહાડ, નદી ઉગડે મેદાન, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। વગડા અને ઝરણા એટલે કે જંગલ અને ઝરણા પણ ગાન ગાઈ ઉઠે છે। ચોપાસે પહાડ એટલે કે ચારે બાજુ પહાડ અને નદી સરસ આપણને લીલીછમ દેખાય છે। અને કલ્પનાને દોર સરી જાઉં એની સંગ એટલે કે આપણે મનની અંદર એવી કલ્પના કરીએ છીએ કે હું એની સાથે સાથે ચાલી રહ્યો છું, અને આ રીતે આપણા મનની અંદર ઉત્સાહ અને ઉમંગ ઉછળે છે। દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં માળી આળોટે છલંગ। એટલે કે ધરતીની મહેક એટલે ધરતી ઉપર જે લીલું ઘાસ છે અને જે પવન છે એ ચકચૂર બન્યો છે, એટલે પોતાની મસ્તીમાં મસ્ત બન્યો છે। અને ઝાકળમાં ઝીણેરા એટલે કે જે ઝાડ પાન હોય છે એ પાનની અંદર ઝીણેરા કિરણોના સૂર એટલે કે સૂર્યના ચમકારા આપણને દેખાય છે। હવે આપણે એની શબ્દ સમજૂતી સમજીશું। ઉગમણે એટલે કે સૂરજ ઉગવાની દિશા, આભમાં એટલે કે આકાશમાં, ગગનમાં, ઉમંગ એટલે ઉત્સાહ, હોશ, આનંદ, વગડો એટલે કે જંગલ કે વેરાન પ્રદેશ, ચોપાસ એટલે ચારે બાજુ, ઉઘડે એટલે કે ખુલ્લું થાય, કલ્પનાને દોર એટલે કે કલ્પનાના આધારે, ચકચૂર એટલે કે ધરતીની સુગંધથી, ઝીણેરા એટલે સાવ બારીક, અને છલંગ એટલે લાંબો કૂદકો। જોયું ને વિદ્યાર્થી મિત્રો, કેટલી સરસ કાવ્યની અંદર આપણને કુદરતની વેળાનું વાતાવરણ આપણને સમજાવ્યું છે। થેન્ક યુ।